હેલો મિત્રો, વેલકમ બેક ટુ યશ પ્રજાપતિ બ્લોગ્સ. આજે આપણે છે કેનેડામાં, ઇન્ડિયાથી પાછો આવી ગયો છું અને આજે આપણે કરીશું સ્નો સાફ. કારણ કે જો આટલે સુધી સ્નો ભરાણો, પાર્કિંગનો એરિયા આગળ ફૂટપાથ ત્યાં સાથે હાલ અહીંયા બંકો અમારો દેવલો કરી રહ્યો છે ચાલુ. સ્નોનું મશીન થાય તો કરું. જો માર બંકા માર ખેંચ. રાહ જોઈએ આ ચાલુ થાય નહીં. થઈ તો જશે જોકે. ખેંચ યાર, ખુલાય ખેંચું નહીં ત્યાં મશીન તૂટી ગયું. પાવડો લઈને ફરી વળો. પાવડો લઈને ફરવાનું થાય, મજૂરી કરવાનું થાય. હવે ફરીથી સેવ મજૂરી કરીશું અને પાવડો લઈને ફરી વળીશું. કારણ કે મશીન ચાલતું નહીં. નકર મશીન ચાલે ને, બડા કાકા દેખાતા હશે એ મશીન થી કરે બરાબર. અને જો પાવડો લઈને આવી રીતે ફરી વળવાનું. જો પેલા કાકા દેખાતા હોય તો આ મશીન થી ખેંચશે. સી બધા સ્નો બંધ. અત્યારે શું સ્નો બંધ થઈ ગયો એટલે બધા અત્યારે પહેલા ફૂટપાથ બધું સરખો કરી દેશે ચાલવાનો, અને પ્લસ પોતાના પાર્કિંગનો એરિયા બી સાફ કરી દેશે. અને ઘરે જવાનો રસ્તો હોય ને, પાછા વાળો રસ્તો, લે વાળો રસ્તો બી સાફ કરી દેવાનો, પ્લસ આ પાર્કિંગનું કરી દેવાનું. અને આ વાળો રસ્તો જે છે આ બી સીધો જાય છે. એટલે આ વાળો રસ્તો, કારણ કે આ ફૂટપાથ છે, જો જોયું હોય તો અહીંયા સાફ કરી દીધું એ બધાએ. જો એટલે હાલ બધું સાફ કરવાનું થાય. પવન બી એટલો જોરદાર પડી ગયો ને, કોરિયો બંકો કરી રહ્યો હાલ બધું. લાય જો આ ટીચા ઉધીનું થઈ ગયું. ટીચા ઉધીનો બરફ ભરાયો. કહેવાય ને કે કેનેડામાં સ્ટ્રગલ નહીં, સ્નોમાં બહુ સ્ટ્રગલ બહુ. રાજો કોણ કહે હા અમારો બંક કંઈક કરશે. આ કાઢ્યું રજનીગંધા, દેશી માલ ખાવાનો અને પછી કોમ કરવાનું એટલે બધું થઈ જાય. જુડિયા વિમલો ખાઈને બધું ખાઈને કામો કરતા ને, બસ સેમ ઇટ ઇઝ અહીંયા બી અમારા દેવલા સાહેબ રજનીગંધા ખાઈને ચાલુ કરે કામ કરવાનું, એટલે બધું કામ પતાવી દેશે. બીડી ફૂંકવાના આવતી નહીં, કોઈ પીતું નહીં અહીંયા. એટલે ન કદો બીડીએ ફૂંકો અમુક. એટલે જોઈએ હવે તમનું. હવે આપણો વારો આવશે, આપણે કરીશું. પેલા આટલું સાફ કરી દે, હું ફૂટપાથ સાફ કરી દઈશ. આટલો એરિયા સાફ કરી દેશે બરાબર. હારું કાકાએ કરી દીધો. ત્યાં કીધું જો હા બંક તો કરી રહ્યો હવે અમારો. અને આ જો અહીંયા દેખાતું હોય આ પાણી શું કહેવાય, પાણી જેવા થઈ જાય એને આઈસલેસ કહેવાય. અને ઓલ્સો આઈસ ડેમ, આઈસ ડેમ, હા આઈસ ડેમ અને આઈસલેસ એવું કંઈક કહેવાય. એટલે આવું થઈ જાય એટલે આ સાચવવાનું વાળું. મોટા વધારે પડે ને તો સુમ કદું વાગે, કારણ કે આગળની ધાર બહુ પેલી હોય એટલે એના લીધે વાગી જાય. એટલે આ વસ્તુનું બહુ ધ્યાન રાખવું પડે કે ચાય ઉભા હોઈએ ને, અને આરું જો હાથના તડકો ને એવું કોઈ હોય ને એ વસ્તુ બહુ ધ્યાન રાખવી પડે. નકર તો તમે જો ઉભા વાગ્યું ને તો સારું નહોતું થાય કે વાગે તો, કારણ કે ધાર હોય ને એટલે એ વાગે છે. અને એટલું આમ તીક્ષ્ણ હોય બહુ એમ, શેના કારણે તો કઈ નહીં. જો કાંઈ સાફ કરી દીધું હો આ કાકાએ. સો સારું. અને આમાં કાકો સાફ કરીને આલે હતા, એટલું સારું કહેવાય કે હેલ્પ કરે અમને. બાકી આ રીતના કોઈ કરે નહીં હેલ્પ. બાકી જો અમને સાફ કરીને બી આપો. એ કાકા અહીંયા રહે અમારા બાજુમાં જ, એમને પોતાનું તો કરી દીધું, પ્લસ
જોયું કે અમે કરીએ એટલે અમારું બી એ લોકો સાફ કરીને આપો. સો કાકા સારા એટલે કરીને આપો, બાકી બીજો હોય તો ના કરીને આવે. હવે હું કરે રહ્યો સાફ કરે, હું શું કરવા કર્યું, પણ સમજ કે ના શું કહેવાય પડોશી હતો આપણે થોડુંક કરીએ, એમના મેરેજ ના પડે, કારણ કે અમારી જોડે આવું મશીન નહીં ને એના કારણે એ હેલ્પ કરે કે ના હું કરું છું તો કરી દઈએ એમ. કીધું એમને કે અમે કરી લે, પણ એમને ના પાડી એના કારણે. બાકી તો અમે તો અમારી રીતે કરીએ જ. જો બધો અહીંયા ઉડીને અહીંયા જ આવે અમે, અને પવન બી બહુ હોય એટલે હાથ એવા થીજી ગયા ને હાલ જોઈએ ગો સી ત્યારે બહુ થીજી ગયા, અને નાક બી લાલ થઈ ગયું, કારણ કે અત્યારે -13 ચાલી રહ્યો નાયગ્રા ફોલ્સમાં, અને આમાં પાછળથી જો આ મસ્તી કરી રહ્યો મારો હારો જો હન. એ મસ્તી ના કરે. અત્યારે સ્નો બંધ થઈ ગયો ને એટલે બધા એક જ કામમાં વળગી પડ્યા કે આ પતાવાનું તો આવ્યો બધું. બહુ ઠંડી હારી. હવે હું અંદર જઉં, થોડોક આમ ટેમ્પરેચર થઈ જાય, બાકી તો ભાઈ હાથ થીજી જ્યાં હાલ બહુ ખરાબ રીતે. બ્લોગ સાથે જોડાયેલા રહેજો, બાકી બંધ થશે એટલે હું કહે લાઈક સબસ્ક્રાઈબ વાળું ત્યાં સુધી જોડાયેલા રહો, બરાબર.